તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો મારા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. તો નીકળીએ છીએ હવે. ચા નાસ્તો થઈ ગયો, સાથે ઉપવાસ પતી ગયા છે, શ્રાવણ મહિનો. તો ચલો બાઇક લઈને નીકળીએ દુકાને. બાઇકની હાલત તો જો બધું લટકાવી દીધું છે બાઇક ઉપર. તો ચલો નીકળીએ લઈને. दुकान आई गया है तो आज खुली गई है. काका आई गया है तो चलो. गुड मॉर्निंग काकू. हवार हवार में बाइक वाला एक पेंट बगाड्યું, टी शर्टे बगाड़ी आखी. આજે પણ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. શું કરીએ, રોજ વરસાદ પડે, ગરાગી કપાય યાર. ગાંડો કસ્ટમરનો ફોન ઓપન કરે એમ લાગે પોતે લઈ લઈએ. આમનો ફોન ઓપન કરે, જાતે તો લઈ લે. હવે ગ્રુન છે હું તો નહીં રોકો. ટાઈમ થઈ ગયો, હું તો જવાનો હવે. આવી જાઓ હેડો. અરે મૂકી જાઓ ને. લોન બાઇક ની ચાવી હાલે હેડો. બાઇક તો મારા જોડે છે મારા ભાઈ. તો ભાઈ મારું બાઇક નું ગાડી લઈને જઈએ બહુ મજા લાવો. ગાડી લાવો. ચલો એ ભમણ જેવું હોય તારા મજા. હું ને મરેલો ભમણ એટલે ભમણ આવા હોય. ભમણ તાજા માજા હોય. એક વર્ષ સુધી કન્ટિન્યુ શું કહેવાય છે આપણે યોગને પાટની ઉપર ખાતો ખાવાનું નહીં ખાતો તું? ખાવાનું રાખ. તો ઘરે પહોંચી ગયો છું. તો ફ્રેશ બેશ થઈ જાઉં, કેમ કે આ હાલત તો જુઓ પગની. આ ચંપલ આ લીધે આટો રહ્યો રોડ ઉપર ઉડે છાંટા. સવારમાં બાઇકવાળાએ ઉડાડ્યું હતું. તો ચલો, મમ્મીએ ઢોકળા અને ખીચડી ગરમ કરે છે મારા માટે. ક્યાં ગયા પપ્પા? આયા ક્યાં ગયા? જાડુ હાય. 1 મહિના પછી કેમનું? મારું તો અનુષ્ઠાન બહુ સરસ જ હોય. મસ્ત દાઢી વધારી દીધી મારી. દાઢી આયા તો પછી મહાદેવનું અનુષ્ઠાન એટલે મહાદેવનું. તો જેને ખબર ના હોય કહી દઉં, પપ્પા 1 મહિનાથી આશ્રમમાં હતા, સેવામાં, શ્રાવણ મહિના અનુષ્ઠાન કહેવાય. અનુષ્ઠાનમાં. અનુષ્ઠાન કહેવાય ને એને. પપ્પા ફોન જોઈ રહ્યા છે. અનુષ્ઠાન કહેવાય. 1 મહિને ફોન હાથમાં લીધો. ઓહો. પપ્પાએ એકચ્યુઅલી 1 મહિને ફોન હાથમાં લીધો. ત્યાં ફોન મૂકી દીધો હતો એમને. તો કંઈ વાત ને કંઈ થતું નહોતું. હું ઘણી વખત જઈને મળી આવતો હતો, પણ તમને વ્લોગમાં નહોતો બતાવતો. તો ચલો, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જાડુ આ સબસ્ક્રાઈબ નહીં કરતા. સબસ્ક્રાઇબ કરો. બિચારા છોકરાને હેલ્પ કરો યાર. કેમ આમ કરો છો? બધા તમે આત્માઓ છો, તો એ આત્માને મદદ કરો. નકર તાર જાડુ બોડી જોઈ છે ને. ના હો, એવું તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક